સુકાનંદ સ્વામી આદિક સંતો સ્વામિનારાયણ ભગવાનની સન્મુખ બેઠા હતા. આંબાની કેરીઓ સ્વામિનારાયણ ભગવાનને માથે લટકતી હતી. તેમાંથી એક કેરી પોતાના હાથમાં લઈ અને સ્વામિનારાયણ ભગવાન બોલ્યા, હે સંતો ભક્તો સાંભળો, ડભાણ ગામની 3 વસ્તુ અમારી સેવામાં બહુ આવી. આ ત્રણેયની આગળ ડભાણિયા એવો શબ્દ લાગે. એ 3 વસ્તુ કઈ? તો એક તો ડભાણિયો બળદ, બીજો ડભાણિયો આંબો અને ત્રીજા ડભાણિયા સુખમુનિ સ્વામી. આ ત્રણેય શ્રીહરિની સેવામાં બહુ ઉપયોગી થયા. એમાં પણ આંબા કરતાં બળદ વધારે ઉપયોગમાં આવ્યો અને બળદ કરતાં સુખમુનિ વધારે ઉપયોગમાં આવ્યા. શ્રીજી બીજી રીતે કહીએ ને તો ઝાડમાં આંબો, પશુઓમાં વેલા નામનો બળદ અને મનુષ્યોમાં સુકાનંદ સ્વામી વિશેષ ઉપયોગમાં આવ્યા છે. સ્વામિનારાયણ ભગવાન કહ્યા સુકાનંદ સ્વામી બહુ મોટા સાધુ છે ને અમારા કામમાં બહુ આવે છે. એવી રીતે વાત કરીને સ્વામીના બહુ વખાણ કરીને કહ્યું, જે દિવસથી સ્વામી અમારી પાસે રહ્યા છે ને તે દિવસથી ચડતો ને ચડતો રંગ છે. અમારા ચરિત્ર લીલા લખી અને અમારા કાગળ લખીને સ્વામીની આંગળી વાંકી થઈ ગઈ છે. એમ કહીને શ્રીહરિ સ્વામીનો હાથ ઊંચો કરી એમની આંગળીઓ સૌને દેખાડીને બોલ્યા, કોઈ ચાંદ્રાયણ વ્રત કરે છે, કોઈ ધારણા પારણા કરે છે, કોઈ અન્ય વ્રતો કરે છે, પણ આ સુખમુનિ તુલ્ય કોઈ થાય નહીં. કેમ કે અમારા કાગળો લખવા અને અમારા ગ્રંથો લખવાની સેવા કરવાથી સ્વામીના હાથની આંગળીઓ સજ્જ થઈ ગઈ છે. માટે આ સુખમુનિ તો અમારા હાથ છે. આ બિરુદ સદગુરુ સુકાનંદ સ્વામીને શ્રીહરિએ લક્ષ્મીવાડીમાં ડભાણિયા આંબા નીચે આપ્યું હતું. વળી શ્રીહરિ કહે સ્વામી તો મારો ઉછાળો કહેતા ઉતારો છે. આ તો સદગુરુ મુક્તાનંદ સ્વામી જેવા છે. એમ સ્વામિનારાયણ ભગવાને સદગુરુ સુકાનંદ સ્વામીના ઘણીક વાર સુધી સભામાં વખાણ કર્યા. સદગુરુ સુકાનંદ સ્વામીને પણ ધન્ય છે કે શ્રીહરિએ કરેલ વખાણ પણ એમને સહજથી પચી જતા. મોટાના વખાણ પચાવવા એ શીશુ પચાવવા જેવું કઠણ છે. શીશુ એટલે પ્રવાહી, જે ઓગાળીને કરે ને પ્રવાહી, અને એ પાવામાં આવે તો ગમે એવો માણા હોય તો મરી જાય. પછી શીશુ. સામાન્ય જીવને મોટા વખાણે એટલે તરત અહમની ગાંઠ બંધાઈ જાય. પછી ગમે ત્યારે ગમે એની સાથે અથડાય અને કુરાજીપોનો ભોગ બને. જ્યારે સદગુરુ સુકાનંદ સ્વામી સંપૂર્ણ અહમ શૂન્ય સંત હતા, તેથી સ્વામિનારાયણ ભગવાને કરેલું સન્માન પણ એને સહજમાં પચી જતું અને સદા દાસના દાસ થઈને રહેતા અને બીજા એમને મહાન લાગતા. બીજા બધા મહાન લાગતા. આવા તો સદગુરુ સુકાનંદ સ્વામીના જીવનમાં અનેક પ્રસંગો છે. શ્રીહરિએ તો સુકાનંદ સ્વામીને અનેક વાર સભામાં બિરદાવ્યા, છતાં એમને ક્યારેય કોઈ સંત સાથે ઈર્ષા થઈ નથી. ક્યારેય તેઓ છલકાણા નથી. તેથી શ્રીહરિના હૈયાનો હાર બની તેઓએ સત્સંગ સેવાના અનેક કાર્યો કર્યા. સુકાનંદ સ્વામી ઉપર ભગવાન કેવા રાજી હશે, કેવા એમને ગુણ કેળવ્યા હશે, તેના આ દસ્તાવેજી પુરાવા છે.
ભગવાનને પ્રાર્થના કરીએ કે નાથ, સ્વામી જેવા સદ્ગુણો અમને કૃપા કરીને આપજો. એકવાર સદગુરુ શુકાનંદ સ્વામી શ્રી હરિને કહે કે મહારાજ, મને ભાગવત ભણ્યાનો વખત ન મળ્યો, તેથી આવડતું નથી. ત્યારે સ્વામિનારાયણ ભગવાન કહે, તમે તો ભાગવત ભણેલા જ છો, જાઓ આજથી તમને સંપૂર્ણ ભાગવત કંઠસ્થ થઈ જશે. બીજા પણ તમારી પાસે ભણવા આવશે, એને તમે ભણાવજો. સ્વામિનારાયણ ભગવાને રાજી થઈને આમ સ્વામીને આશીર્વાદ આપ્યા. શ્રી હરિના આશીર્વાદથી સ્વામીને બીજા જ દિવસે આખું ભાગવત અર્થે સહિત કંઠસ્થ થઈ ગયું. પછી શુકાનંદ સ્વામીએ ઘણા સંતોને ભાગવત આદિ ગ્રંથો ભણાવ્યા હતા. આમ સ્વામિનારાયણ ભગવાન કે મોટા સંતની કૃપા થાય ને તો અગમ વાત સુગમ બની જાય, ઉલટી વાત સુલટી બની જાય, અશક્ય પણ શક્ય થઈ જાય. વળી આંતરિક કે બાહ્ય કોઈ પણ પ્રકારના વિખવાદ હોય કે અશાંતિ હોય તે સૌ નાશ પામી જાય અને હૈયામાં અપાર સુખ શાંતિ થાય. વળી નિર્ધન હોય ને ધનવાન બની જાય. મોટાના આશીર્વાદનો આવો પ્રતાપ છે. મોટાના રાજીપાથી તો ગમે એવું અઘરું કામ હોય ને એ પણ સરળ બની જાય. પરંતુ નમ્ર બની મોટાનો રાજીપો લેતા આવડવું જોઈએ. અહંકારી માણસ મહેનત ખૂબ કરે પરંતુ ક્યારે મોટાનો રાજીપો ન લે, તેથી ઘણીવાર ખૂબ પ્રયત્ન કરવા છતાં નિષ્ફળ જાય. જેનામાં અહમ ઓછું હોય તે જ મોટાના આશીષનો પાત્ર બને છે. આપણે પણ સ્વામી જેવા નિર્માની અને અહમ શૂન્ય બની શ્રી હરિએ અને મોટા સંતના કૃપાપાત્ર બનીએ ને તો સ્વામિનારાયણ ભગવાન આપણને પણ કૃપા કરી અને પોતાની ઓળખાણ કરાવે અને એના કૃપાપાત્ર બનાવે. એકવાર શ્રી હરિ અક્ષર ઓરડીમાં રાત્રિના સમયે બિરાજમાન હતા. શુકાનંદ સ્વામી પાસે કાગળ લખાવતા હતા. ત્યારે દીવો બુઝાઈ ગયો, કાગળ લખવો અધૂરો રહ્યો. શ્રીજી મહારાજ બોલ્યા છે, સુખમુનિ લખો ને, કેમ બેઠા છો? સુખમુનિ કે દીવો ઓલવાઈ ગયો, શી રીતે લખાય? શ્રી હરિએ પોતાનો જમણો ચરણારવિંદ તોલિયા ઉપરથી સુખમુનિ બાજુ લાંબો કર્યો અને પગના અંગૂઠામાંથી તરત શ્વેત પ્રકાશ કાઢ્યો. સુખમુનિને કહ્યું, હવે તો પત્ર લખી શકાય છે ને? સ્વામી તો બહુ રાજી થયા અને લખવા માંડ્યા. પત્ર પૂરો કર્યો. પછી સ્વામિનારાયણ ભગવાને ચરણારવિંદ ખેંચી લીધો, પ્રકાશ મટી ગયો. આવા પરચા શ્રી હરિ શુકાનંદ સ્વામીને ઘણી વાર દેખાડતા. આ અદ્ભુત ઐશ્વર્ય દર્શનથી સુખમુનિ અતિ પ્રસન્ન થયા. પછી સ્નાન આદિક નિત્યવિધિ પતાવી નિત્યના નિયમ મુજબ મુક્તાનંદ સ્વામી આદિક સંતોના દર્શન કરવા ગયા. શ્રી હરિ એમને પાસે રાખતા હોવા છતાં નિત્ય સંતોના દર્શન કરવા જવું આ તો બહુ ઊંચી વાત કહેવાય. એમના મુખ ઉપર અપૂર્વ આનંદ જોઈને મુક્તાનંદ સ્વામી પૂછ્યું છે, આજ સ્વામી પર મહારાજે કંઈક નવીન કૃપા કરી લાગે છે. મુક્તાનંદ સ્વામી પૂછ્યું, સુખમુનિ આજે તમારા મુખ ઉપર આટલો બધો આનંદ કેમ છે? કાંઈ મહારાજે નવીન પ્રતાપ જણાવ્યો છે? સુખમુનિએ રાત્રે બનેલી હકીકત કહી.
હું રાત્રે લખતો અને દીવો ઓલવાઈ ગયો ને, મહારાજે પોતાના પગના અંગૂઠામાં દીવા જેવું દિવ્ય તેજ કાઢ્યું અને એ અજવાળે મેં પત્ર લખ્યો. આવો સ્વામિનારાયણ ભગવાનનો પ્રતાપ સાંભળી સર્વે પરમહંસો અતિ પ્રસન્ન થયા અને પરસ્પર કહેવા લાગ્યા કે સુકમુનિ મહાભાગ્યશાળી છે, તેથી એમને પ્રગટ પ્રભુની આવી અલૌકિક સેવા મળી. વાલા ભક્તજનો, સુકાનંદ સ્વામી એમને સત્સંગી જીવનમાં જ્યારે મહારાજે ડભાણમાં નહીં પરંતુ ગઢપુરની અંદર અન્નકૂટોત્સવ કર્યો, પછી ઘણા બધા સંતોએ સ્તુતિ કરી છે. એમાં આ સુકાનંદ સ્વામીએ પણ શ્રી હરિની સ્તુતિ કરેલી છે. નિત્યમ હરિસહચર સુકાનંદોથ બુદ્ધિમાન્મ તમ તવીતિ મહારાજમ ધ્યાયન ઇંક્ત્વા અંજલિમ મુનિ. તો વાલા ભક્તજનો, આ સુકાનંદ સ્વામી આવા વિદ્વાન હતા, મહારાજ કાયમ સાથે રાખતા, છતાંય પણ એમનામાં કોઈ દી અહંકાર ન હોય, સદાય નિર્માની બનીને રહ્યા. સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાન પૃથ્વી ઉપર પ્રગટ થયા. એમની કીર્તિ નવખંડ ધરામાં અને સમગ્ર બ્રહ્માંડમાં વ્યાપી ગઈ. તેથી અસંખ્ય મુમુક્ષુ દોડી દોડીને શ્રીહરિને શરણે આવ્યા, સાધુ બની અને જીવન સમર્પણ કર્યું. પછી સર્વે લોકો કહેવા લાગ્યા કે ભગવાન અનંત અવતાર થયા, પરંતુ શ્રીજી મહારાજ જેવું કોઈ થયું નથી. કેમ? એમના આશ્રિતોએ કોઈથી જીતાય નહીં એવા મહાબળિયા દોષ માત્રને જીતી લીધા, અને સ્ત્રીઓએ કામને જીત્યો હોય એવું તો કોઈ અવતારમાં થયું નથી. ઘોર કળિયુગમાં શ્રીહરિએ અનેક સ્ત્રી પુરુષોને નિષ્કામે કર્યા, માટે આ અવતાર તો બહુ મોટો છે. વળી કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મચ્છર, માન, ઈર્ષ્યા, અહંકાર, કાળ અને માયા આદિક સર્વને વશ કર્યા. આ શ્રીહરિએ કળિયુગમાં સતયુગ પ્રવર્તાયો છે. આવો સ્વામિનારાયણ ભગવાનનો મહિમા જોઈ અધર્મ સર્ગના તમામ દોષોએ શ્રીહરિને મૂર્તિમાન પ્રગટ થઈને કહ્યું, અમારે તમારા આશ્રિતોની શક્તિ જોવી છે. આ બધા દોષ છે ને એ બધા મૂર્તિમાન છે હો, માટે અમને યુદ્ધ આપો. બ્રહ્માંડના મોટા મોટા દેવો, ઋષિઓ અને ઈશ્વરોને પરાજિત કરનારા આ દોષોનો પરાભવ કરવા સ્વામિનારાયણ ભગવાન સંત મંડળ સહિત ગઢપુરમાં રાધાબાગમાં ગયા અને 1 મહિના સુધી રોકાણ. પછી એક દોષ નિત્ય શ્રીહરિ પાસે આવતો અને યુદ્ધ માગતો. તેમાં શ્રીહરિએ સચ્ચિદાનંદ સ્વામી દ્વારા કામનો પરાજય કરાયો, મુક્તાનંદ સ્વામીએ ક્રોધને જીત્યો, ચૈતન્યાનંદ સ્વામીએ લોભને હરાયો, બ્રહ્માનંદ સ્વામીએ મોહનો હટાવ્યો, પાયાત્માનંદ સ્વામીએ મચ્છરનો મદ ઉદાર્યો અને શુક મુનિએ ઈર્ષાને જીતી. યોગીરાજ ગોપાળાનંદ સ્વામીએ અહંકારને પરાજિત કર્યો અને નિત્યાનંદ સ્વામીએ માનને માર્યો. આમ નિત્ય એક યોદ્ધો લડવા આવતો અને સ્વામિનારાયણ ભગવાન સંતો દ્વારા એનો પરાજય કરાવતો. એમાં શુક મુનિએ ઈર્ષાને કેવી રીતે જીતી એ લીલા ખૂબ સરસ છે. ઈર્ષા હે ને એ બહુ આમ સૂક્ષ્મમાં સૂક્ષ્મ દોષ કહેવાય છે. હવે 7મા દિવસે જમકુબાઈ ઉદયપુરના રાણી હતા, તરફથી સૂતરફેણીની રસોઈ હતી. સૂતરફેણી
ભક્તિબાગમાં દક્ષિણાદો આંબો અને ઉત્તરાદી આંબલીની વચ્ચે દ્રાક્ષનો માંડવો હતો. દ્રાક્ષના માંડવા થાય. મારા ત્યાં સવારમાં સભા કરીને બેઠા હતા. સંતો કીર્તન ગાન કરતા હતા. પછી અચાનક શ્રી હરિએ કીર્તન બંધ કરાવ્યાનું ગંભીર અવાજે કહ્યું, સંતો, આજ ઈર્ષા આવનારી છે, માટે એને જીતવાનું બીડું સુકાનંદ સ્વામી લે. રોજ સ્વામિનારાયણ ભગવાન કહેતા, આજે આ દોષ આવવાનો છે, એને કોણ જીતશે? ત્યારે આજે મહારાજે સામે ચાલીને ઈર્ષાને જીતવાનું કામ સુકાનંદ સ્વામીને સોંપ્યું. અગર સામેથી પૂછે કેમ, જે ઈર્ષા જીતવી એ ઘણું કઠણ કામ છે. આ વિશ્વવ્યાપી દોષ છે, એકની સમસ્યા નથી, આખા વિશ્વની સમસ્યા છે. આનાથી દુનિયાના સારા કહેવાતા મોટા મોટા નેતાઓ, ગુરુઓ, ધર્મગુરુઓ પણ પીડાય છે. ત્યારે સ્વામી કહે, હે મહારાજ, હું તો તમારો સેવક છું, મારે તમારા ધ્યાનને પ્રતાપે એને જરૂર જીતીશ. પોતાનું બળ ન બતાવ્યું, મહારાજને કીધું તમારા પ્રતાપે હું જીતીશ એમ. મહારાજ ઈશાને કહે, કેવા ખબરદાર છે, મારે માથે નાખ્યું. ત્યારે સુકાનંદ સ્વામી કહે, સેવકને શું ચિંતા? આમ જ્યાં સ્વામી અને શ્રીહરિ સંવાદ કરે ને ત્યાં મારી ઈર્ષા આવી અને મહારાજ સામે ઊભી રહી મૂર્તિમાન. શ્રીજી મહારાજ કહે, આ સુકાનંદ સ્વામી સાથે યુદ્ધ કર. જ્યાં સ્વામીનું નામ લીધું ને ત્યાં કહેવા લાગી કે હું તમારા સત્સંગીને નડતી નથી, માટે મને આપના ચરણારવિંદ અને પ્રસાદી આપો, એથી હું ચાલી જાઉં. લડવાની વાત એક બાજુ મૂકી દીધી. સુકાનંદ સ્વામીનું નામ લીધું એટલે બોલે કે હું સત્સંગીને નડતી નથી. આનો અર્થ એ થાય કે સ્વામી જેવા જે સરળ, નિર્માની અને મોટાની મરજીમાં રહેનારા હોય ને એનું ઈર્ષા નામ ન લે. માટે ઈર્ષાથી બચવું હોય ને તો સુકાનંદ સ્વામી જેવી સરળતા કેળવવી. સ્વામીનું નામ સાંભળતા ઈર્ષાએ પરાજય સ્વીકારી લીધો. મહારાજે એને ચરણારવિંદ પ્રસાદી આપી, ઈર્ષા જતી રહી. હો, સહેજે સહેજે કામ, ક્રોધ, લોભ, મદ, મોહ અને ઈર્ષાદિક શત્રુઓને જીતવા હોય તો સાચા સેવક થવું, દાસ થવું. અહંકારી વ્યક્તિમાં રમવાની મજા આવે છે. કામાદિક દોષો તો દાસત્વથી ભાગે છે. સ્વામી દાસત્વની સાક્ષાત મૂર્તિ હતા ને, તેથી ઈર્ષા એને અડી નહીં. પછી મહારાજ કહે, સુખસ્વામી, તમારે તો કાંઈ મહેનત જ ન પડી. સ્વામી કે, મહારાજ, હું તો તમારે શરણે છું. જે આપને શરણે રહે એને મહેનત ન પડે, મોજ મળે. તેથી મહારાજ બે ઘડી હસીને કહે, વગર મહેનતે મોજ મળે? પછી પ્રસન્ન થઈને શ્રીહરિ કે, સ્વામી, જે માગવું હોય ને માગો. સ્વામી કે, મહારાજ, જે માગવાનું હોય એ તો આ પ્રગટ પ્રમાણ મળ્યા છે, અને હું રાત દિવસ આપના ચરણની સેવા કરું છું. વળી તમે કહો છો કે તું મારી પૂજા છો, એથી વિશેષ શું માગું? પણ મારી પાસે પૂજવા માટે આપના ચરણારવિંદ નથી, તો તે આપો. કેવા સમજુ અને ડાયા છે. દાસત્વ ભક્તિ દ્રઢ થાય એવું જ માગ્યું, ચરણ જ માગ્યા. આ પ્રસંગ આપણા અંતરમાં અજવાળું કરે એવો છે, સાચો રસ્તો બતાવે એવો છે. માટે વારંવાર વાંચીને વિચાર કરીને અંતરમાં ઉતારો.
સ્વામિનારાયણ ભગવાને સ્વામીને ચરણારવિંદ આપ્યા, ત્યાં જમકુબા થાળ લઈને આવ્યા. મહારાજ જેમાં ચડું કરી પ્રસાદી સુકમુનિ અને દાદા ખાચરને આપી, બે એવા. પછી સૌ સંતોને પોતે પીરસીને જમાડ્યા. સુખ સ્વામીના દર્શન થતાં ઈર્ષાને સમતિ જાગી, એટલે એમ બોલી કે હું તમારા આશ્રિતને નડતી નથી, મને પ્રસાદી આપો તેથી હું ચાલી જાઉં. આ સુકાનંદ સ્વામીની સરળતા, નિર્માનિતા અને સાધુતાની શક્તિ છે. નહીં તો આ દુનિયામાં ઈર્ષાની દુષ્ટતાનો કોઈ પાર આવે એમને. જે સાચા અર્થમાં સેવકના સેવક બનીને રહે, શરણાગત થઈને રહે, શ્રી હરિ મોટા સંતને આશરે રહે, એને માયા નડતી નથી. ઈર્ષાની દુષ્ટતા વર્ણવતા નિષ્કુળાનંદ સ્વામી વચનવિધિ કડવા 24 કહે છે કે ઈર્ષા દેખે દોષ પરના, ભાડે નહીં પોતાની ભૂલ, અમાપને જાય માપવા, વળી કરે અમૂલનું મૂલ. ઈર્ષા છે ને જેનામાં આવે ને એટલે એને પોતાની ભૂલ દેખાય જ નહીં. આ મુખ્ય એનું લક્ષણ. પોતાની ભૂલ સ્વીકાર જ નહીં. ઈર્ષાળુ માણા હોય ને, અમાપને જાય માપવા, વળી કરે અમૂલનું મૂલ. મોટા હોય ને માપવા જાય. ત્રાજુ લઈ બેસે તોડવા, સૌનો કાઢવા સમાર, બીજા થકી વળી બમણો ભાડે પોતામાં ભાર. બીજા કરતાં પોતાને બમણો માન લે કે હું બધા કરતા. એવી અભાગણી ઈર્ષા જેને ગુરુ સંતની ગણતી નહીં, વિનાશ એવો નહીં વિમુખ સંગથી, જેઓ ઈર્ષા કરે છે રહી. હરિજનને હાણ હંમેશે ઈર્ષા કરે છે ઉરતણી, નિષ્કુળાનંદ કે નિત્ય પ્રત્યે ખાટ નથી છે ખોટ ઘણી. જે આવા દોષોને જીવનમાં સાચવી એનો પક્ષ રાખી સંતો ભક્તોનો અભાવ અવગુણ લેશે ને, એની જરૂર અધોગતિ થાય છે. આ વાત આજ સમજો કે કરોડ જન્મે સમજો, પણ સમજે જ છૂટકો છે. માટે અંત શત્રુ સાથે વેર બાંધવું અને સદા સંતો ભક્તોના પક્ષમાં રહેવું, એમાં જ ફાયદો છે. જે સુખમુનિની જેમ સાચા હૃદયથી શરણે થાય, કેવળ પ્રગટ શ્રીહરિ કે પ્રગટ સંતોનું બળ રાખે ને, એને આવા વિચિત્ર ઈર્ષાદિક દોષો વિના સાધને જ જીતાઈ જાય છે. સુકાનંદ સ્વામી જેવી આશય શુદ્ધિ થાય, એક રાજીપા માટે જ આપણા સર્વે શ્વાસો વપરાય, સર્વે ક્રિયાઓ થાય, ત્યારે શ્રીહરિ આપોઆપ પ્રસન્ન થઈ જાય. પ્રભુ આપણને પણ પોતાની પાસે રાખે. એક વખત માઘ માસ ચાલતો. માઘ એટલે મહા મહિનો, શિયાળો. અતિ ઠંડી હતી. ઠંડી એવી પડતી. પહેલી તો ઘોડાના પાણી આમ બરફ થઈ જાય. છતાં શ્વારમાં વહેલા ઘેલે નાહીને શ્રીજી મહારાજ પાસે અક્ષરવરડીમાં આવ્યા. ત્યારે સ્વામીની અવસ્થા નાની હતી, વળી ઠંડી પાણી નાણીને આવ્યા, એથી ટાઢ બહુ ચડી ગઈ. સુકાનંદ સ્વામી ઘેલા નદીએ નહીં આવ્યા હવાઈમાં આવી ઠંડીમાં. તે જોઈ મહારાજે દાદા ખાચરને પૂછ્યું છે, દાદા આ વળિયું શેને જડી છે? ઉપર હોય ને નળિયા નીચે વળિયું હોય. દાદા ખાચર કે મહારાજ ખીલાથી જડીશ, ખીલા મારી લે. શ્રી કરી કહે આ વળિયું નિસરે નહીં, નીકળે નહીં. જો નિસરે ને તો હું એનાથી આ સાધુને તપાડું. નકર બીજા લાકડા પડ્યા જ હોય ને,
પણ મહારાજ એ માગ્યું દાદા ખાચર સામે પરીક્ષા કેવી જો. મહારાજ બોલ્યા છે દાદા ખપાયટું નિસરે કે નહીં? જો નિસરે તો હું આ સાધુને તપાડું. સ્વામિનારાયણ ભગવાનને સ્વામી પ્રત્યે કેવો સ્નેહ હતો. શ્રી હરિ 2-4 વાર આવું બોલ્યા એ સાંભળી દાદા ખાચર દરબારમાં આવ્યા અને સુથારને બોલાવી એક મોટું જૂનું લાકડું પડ્યું હતું એના કટકા કરાવી, એક મોટો ગોળો ફોડી એમાં લાકડાનો તાપ કર્યો અને પોતાને હાથે ઉપાડી મહારાજની પાસે અક્ષરવડીમાં લાવ્યા. તે જોઈ શ્રી હરિ બોલ્યા દાદા તે સાથી જાણ્યું કે તાપની જરૂર છે એમ. દાદા ખાચર કે મારે તમે કહેતા હતા ને આ વળિયું નિસરે તો સાધુને તપાડું, તેથી હું સમજી ગયો. મહારાજે સુકાનંદ સ્વામીને તપાડ્યા, પોતે પણ સગડીએ તાપવા બેઠા. આવા સમયે ત્યાં સદગુરુ સંતો આવ્યા. દાદા ખાચર તાપણી બજાવીને લાવ્યા, તેથી મહારાજ એના ઉપર બહુ રાજી થયા. એટલે સંતોને દાદા ખાચરની શ્રદ્ધાની વાત કરી, એમને ખૂબ બિરદાવ્યા. એ કે સમજી ગયા, અમે કહેવા શું જઈ રહ્યા હતા એ સમજી ગયા એમ. શ્રી હરિએ કોઈને બિરદાવવામાં કે વખાણ કરવામાં ક્યારેય કંજુસાઈ નથી કરી. માટે જેની જે વિશેષતા હોય એ હેતથી કહેવી, એમાં જ આપણી ભલાઈ છે અને મોટાઈ છે. શ્રી હરિ સંતોને કહેતા કે સંતો આ દાદા ખાચર બહુ સાવધાન છે, ચતુર છે. એમને જરાક વાત કહીને ત્યાં સુખમુનિને તપાડવા સગડી લઈ આવ્યા. આમ તકની થોડી સેવાથી દાદા ખાચર મોટો રાજીપો કમાયા હતા. સુખમુનિ પણ તક જોઈને સેવા કરતા, તેથી એના ઉપર પ્રભુ અનેક વાર રાજી થયા હતા. આવા સુકાનંદ સ્વામી હતા. સ્વામિનારાયણ ભગવાન કેટલું ધ્યાન રાખતા. ઠંડી ચડી ગઈ, સ્વયં ભગવાને તાપણું કરી અને સુકાનંદ સ્વામીને તપાવીને ઠંડી દૂર કરી. સ્વામિનારાયણ ભગવાને સુકાનંદ સ્વામી ઉપર અપાર હેત હતું. એટલે મોટા સંતોની ઓળખાણ સ્વામિનારાયણ ભગવાન એમને કરાવતા. એકવાર મહારાજ ગોપાળાનંદ સ્વામીની ઓળખાણ આપતા કહે, હે સુકાનંદ સ્વામી, આ ગોપાળાનંદ સ્વામી બહુ મોટા છે, બહુ મોટા. એ તો મૂર્તિમાન અક્ષર છે. એમની મોટપ જેમ છે એમ અમારાથી પણ કહેવાતી નથી, કહેવાણી નહીં. કેમ છે? એને આ લોકમાં બરોબરિયા ઘણા હોય, પણ છેલ્લા પ્રકરણના 21મા વચનામૃતમાં અમે એની જ મોટપ કહી છે અને સમ ખાઈને સર્વે મુક્તમાં એને જ મોટા કહ્યા છે. અમારી મરજી યથાર્થપણે એ જ જાણે છે. કોણ? ગોપાળાનંદ સ્વામી. માટે તમે ગોપાળાનંદ સ્વામી સાથે હેત રાખજો. કોને કીધું આવું મહારાજે? સુકાનંદ સ્વામીને. ને પૂછવું હોય ને તો હાથ જોડીને પૂછજો અને નિર્માનીપણે રહીજો. મુક્તાનંદ સ્વામીને પણ સ્વામિનારાયણ ભગવાને સ્વામીનો મહિમા કહ્યો હતો. વળી ગોપાળાનંદ સ્વામી કેવા હતા? તો સુખ સ્વામી કે સર્વ ક્રિયામાં નિરંતર મહારાજને જેવા અક્ષરધામમાં છે ને એવા પ્રત્યક્ષ દેખતા ગોપાળાનંદ સ્વામી. જેમ ફાનસમાં દીવો દેખાય એમ સઘળા જીવો અને એમાં રહેલા શ્રી પુરુષોત્તમ નારાયણને પ્રત્યક્ષ દેખતા. લ બધા જીવોમાં એને સ્વામિનારાયણ ભગવાનના દર્શન થતા. ગોપાળાનંદ સ્વામી જે રીતે ફાનસમાં દીવો અડકતો હોય આપણને દેખાય, એમ ગોપાળાનંદ સ્વામીને દરેક જીવમાં ભગવાન દેખાતા. છતાં પોતાના મુખે શ્વસલાઘા ક્યારેય કરતા નહોતા. એક વખત બોલી ગયા હતા કે હું આવી રીતે દેખું છું એવા સમર્થ હતા. આમ સુકાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામીનો મહિમા પોતાના હૈયામાં ધારતા
અને પાછા સૌને સમજાવતા કે ગોપાળાનંદ સ્વામી મોટા છે એમ. સ્વામિનારાયણ ભગવાનને દેહ મૂકવા આડા 2-3 દિવસ રહ્યા ને, પોતે રાત્રિએ બોલ્યા છે, મારી પાસે કોણ કોણ છે? સ્વામિનારાયણ ભગવાન આવું બોલ્યા. સુખમુનિ કહે, રતનજી બાપુ અને મૂળજી બ્રહ્મચારી અને હું 3 જણા છે. મહારાજે સુખમુનિને કહ્યું છે, તમે જાઓ મુક્તાનંદ સ્વામીને બોલાવી લાવો. બીજા કોઈને સાથે લાવશો નહીં. પછી સુખમુનિ મુક્તાનંદ સ્વામીને મહારાજની પાસે બોલાવી લે. સ્વામિનારાયણ ભગવાન કે અમે કઈ એમ કરશો? મુક્તાનંદ સ્વામી કે હા મહારાજ, તમે જેમ કહેશો એમ કરીશું. કેમ કે અમને તમારો વિશ્વાસ છે, માટે જેની આજ્ઞામાં રાખશો એની આજ્ઞામાં રહીશું. પછી મહારાજ મુક્તાનંદ સ્વામીને કહે કે અમારા પગ ઝાલો. તેથી મુક્તાનંદ સ્વામી મહારાજના ચરણારવિંદ ચાલ્યા. મહારાજ કે હાથી તો નાંગેણિયા. પછી સ્વામિનારાયણ ભગવાને સુખમુનિને પૂછ્યું, હું કહું એમ કરશો? સુખમુનિ કાંઈ બોલ્યા નહીં. પછી સ્વામિનારાયણ ભગવાન કહે કે તમે સર્વે ગોપાળાનંદ સ્વામીની આજ્ઞામાં રહેજો. અક્ષરધામમાં પણ એ સર્વને વર્તાવે છે જે મૂળ અક્ષર છે એ જ સ્વયં. સુખમુનિ કે મહારાજ, મેં પ્રથમ આવું જાણ્યું નહોતું અને હું તો ગોપાળાનંદ સ્વામીનો જ સાધુ છું. પાછું શ્રી હરિ મુક્તાનંદ સ્વામીને કહ્યું, ગોપાળાનંદ સ્વામી બહુ મોટા સાધુ છે. અક્ષરધામમાં પણ એ સર્વને ધરી રહ્યા. એક રૂપે પુરુષોત્તમનો મહિમા સર્વને કહે, એક રૂપે પુરુષોત્તમ નારાયણની સેવામાં રહ્યા અને એક રૂપે અહીંયા છે. 4 સ્વરૂપે છે. ત્યારે મુક્તાનંદ સ્વામી બોલ્યા કે મહારાજ આ તો બહુ મોટા છે. તે તમે આટલા દિવસ સુધી અમોને કેમ વાત કરી નહીં? મહારાજ કહે કેટલાક જૂના હોય એને ઠીક ન પડે, તે સારું મેં એને કહ્યું નહોતું. પણ ગોપાળાનંદ સ્વામી તો બહુ મોટા સાધુ છે. જ્યારે મુક્તાનંદ સ્વામી ધામમાં ગયા ત્યારે એમણે પોતાના સર્વે સંતો ગોપાળાનંદ સ્વામીને સોંપ્યા હતા. સુખમુનિની સેવા, સરળતા, એનો વિનય આદિક સદ્ગુણો જોઈ સ્વામિનારાયણ ભગવાન એની ઉપર અતિશય રાજી થયા. જ્યારે સ્વામિનારાયણ ભગવાન અંતર્ધાન થયા ત્યારે પણ સુખમુનિને પોતાની સમીપે રાખ્યા હતા. શ્રીહરિને અંતર્ધાન લીલા જોવાની ઘણા સંતોને ઈચ્છા રહેતી. સત્સંગમાંથી એવું જાણવા મળે છે કે શ્રીહરિને અંતર્ધાન લીલા જોવા માટે જ મુક્તાનંદ સ્વામીએ દેહ રાખ્યો હતો. વળી બ્રહ્માનંદ સ્વામી પણ સ્વામિનારાયણ ભગવાનની અંતર્ધાન લીલા સમયે હાજર રહેવા માટે જૂનાગઢ મંદિરના કામે જતા થોડા ખચકાતા હતા. કેમ જે સૌના અંતરમાં એવી ભાવના હતી કે સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાન કેવી રીતે ભૌતિક દેહ છોડે છે એ આપણે જોવું છે. પરંતુ તે સમયે મહારાજે ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી અને સુખમુનિ જેવા અમુકને સાથે રાખ્યા હતા. વળી જ્યારે શ્રી હરિ મુક્તો સાથે ધામમાં ગયા તે વખતે જણાવેલા ઐશ્વર્ય ગોપાળાનંદ સ્વામી આદિક મોટા સંતોની જેમ જ સુખ સ્વામીને પણ શ્રી હરિએ અલૌકિક દ્રષ્ટિ આપી દેખાડ્યું હતું. શ્રી હરિએ દેખાડેલા ઐશ્વર્ય, પ્રતાપ, સામર્થ્ય વગેરેનો આંખે દેખેલો અહેવાલ શુકાનંદ સ્વામીએ શ્રીજી મહારાજની દેહોત્સર્ગ લીલા નામના ખરડામાં લખ્યો છે. એ ખરડો ખરેખર અતિશય અનુપ અને વાંચવા જેવો છે. સચ્ચિદાનંદ સ્વામી શ્રીહરિની પહેલાં ધામમાં ગયા, પછી શ્રીહરિ અને એમનો જે સંવાદ થયો છે ને એ બધી અલૌકિક વાતો સુખમુનિએ
દિવ્ય દ્રષ્ટિથી જોઈ લે. આ બધી વાતો એ ખરડામાં લખેલી છે. અને આ ખરડો વાંચ્યો ત્યારે શ્રીજી મહારાજનો અને સંતોનો બહુ જ મહિમા સમજે. સુખમુનિએ પોતાની નજરે દેખેલી આ વાત ખરડામાં પોતાના હાથે લખેલી છે. કોઈથી ન લખી શકાય એવો શ્રી હરિની અંતર્ધાન લીલાનો અજોડ અને નક્કર સત્ય પુરાવારૂપ આ ખરડો સંપ્રદાયના અસંખ્ય સંતો ભક્તોને અનુપમ પ્રેરણા આપતો રહેશે. શ્રી હરિધામમાં ગયા હતી સુખમુનિ, અને ભગુજીને એક દિવસ અતિશય વિયોગ થયો. મારે ધામમાં જતા ને વિયોગ બહુ થયો. એટલે ભગુજી અક્ષર ઓરડીએ ગયા તો ત્યાં મહારાજ પલંગ ઉપર બેઠા હતા. ભગુજીને આવતા જોઈને મહારાજ કે ભગુજી સુખમુનિને બોલાવો, અમારે કાગળ લખાવો છે. ભગુજી સુખમુનિને બોલાવીને લાવ્યા. એટલે સ્વામિનારાયણ ભગવાન કહે સુખમુનિ એક પત્ર લખવો, તે અમે કઈ એમ લખો. એમ કહીને શ્રીજી મહારાજ સુકાનંદ સ્વામી પત્ર લખાયું. બધો કાગળ લખાઈ રહ્યો ને મહારાજ કે સ્વામી હવે એકવાર આખો કાગળ વાંચી જાઓ. તેથી સુકાનંદ સ્વામી આખો કાગળ ફરીને વાંચ્યો. સ્વામી પત્ર વાંચી રહ્યા ત્યારે સ્વામિનારાયણ ભગવાન અદૃશ્ય થઈ ગયા. પછી લખેલો કાગળ સુખમુનિના હાથમાં રહ્યો. તે જોઈને સુખમુનિ અને ભગુજી બહુ આશ્ચર્ય પામ્યા. જાણ્યું છે મહારાજ આ સત્સંગમાં સદા પ્રગટ બિરાજે છે. જ્યારથી સ્વામિનારાયણ ભગવાને સુકાનંદ સ્વામીના દેહમાંથી તાવ કાઢ્યો ત્યારથી સ્વામી સદૈવ તંદુરસ્ત રહેતા. કદી પણ તાવ આવતો નહોતો. પરંતુ જેને દેહના સુખને દુઃખરૂપ માન્યા, દેહ અભિમાનનો ત્યાગ કર્યો એવા સદગુરુ સુકાનંદ સ્વામી જેવા યોગીને દેહનું સુખ કેમ રૂચે. મારા ધામમાં ગયા પછી શ્રીહરિના વિરહમાં વ્યાકુળ એવા સ્વામીએ દેહની તંદુરસ્તી વસમી લાગવા લાગી. સ્વામિનારાયણ ભગવાનના વિયોગનું દુઃખ અસહ્ય થઈ પડ્યું હતું. તેથી જ્યારથી મારા ધામમાં ગયા ને ત્યારથી એને પોતાને ભાવતા દૂધપાક, રીંગણા, કારેલા અને ભીંડો આ 4 ન ખાવાનો નિયમ રાખ્યો હતો. સ્વામિનારાયણ ભગવાન ધામમાં ગયા પછી સ્વામીએ આજીવન આ 4 વસ્તુ ખાધા જ નહીં. તદુપરાંત સ્વામીએ 15 વર્ષ સુધી પગરખા પહેર્યા નહોતા. આવા પોતે દેહાતીત હતા, બ્રહ્મરૂપ હતા. પગરખા પહેર્યા વિના 1-2 વર્ષ નહીં 15 વર્ષના વાણાવાઈ ગયા. તે જોઈ એક દિવસ સદગુરુ ગોપાળાનંદ સ્વામીનું હૃદય ગળી ગયું. સ્વામીના મનમાં થયું કે એક ગામથી બીજે ગામ ચાલીને જવાનું, ટાઢ તડકો વેઠવાનો, અને સ્વામી પગરખા પહેરતા નથી, ઠીક નહીં. તેથી એકવાર સદગુરુ ગોપાળાનંદ સ્વામી સુખમુનિને સમજાવ્યા અને કહ્યું મારું કહ્યું માનો. તમે ઘણા સમય સુધી આ પગરખા ન પહેરવાનો નિયમ રાખ્યો, પરંતુ આજથી આ નિયમ છોડી દો. ત્યારે સ્વામીની આજ્ઞા માથે ચડાવી સદગુરુ સુકાનંદ સ્વામીએ પગરખા પહેરવાનું શરૂ કર્યું. આ વાત આપણને ઘણું બધું શીખવાડી જાય છે. આવા મોટા સંત હોવા છતાં શ્રીહરિની પ્રસન્નતા માટે દેહના સુખનો ત્યાગ કરીને વર્તે, અને વળી જો એમાંય પણ મોટાની મરજી ન દેખાય તો સહજમાં પોતાની શ્રેષ્ઠતાને છોડી દે. જે વિષયના સુખ ત્યાગે એને જ હરિમાં અનુરાગ થાય છે. સુકાનંદ સ્વામીની આ વાત અતિ પ્રેરક છે. સહજાન સ્વયં મહારાજ